સીતારામ, જય લીરબાઈમાં. હમણાં મેં આમ તો અઠવાડિયા પહેલાં ઢાંકી દીધું સોલારને, ઉપર કપડું ઢાંકી અને સાઈડમાં બાંધી દીધું, જેથી કરીને બહુ ગરમ ન થાય પાઇપ. આમ પણ અત્યારે બહુ ગરમ પાણીની જરૂર ન હોય, સવારમાં થોડીક વાર જરૂર પડે ગરમ પાણીની. અહીંયા બાંધી દીધું એટલે ગરમ બહુ ન થાય. થોડીક સોલારની જિંદગી વધી જાય ઢાંકેલું હોય ને તો. પોણા 10 વાગ્યામાં આવો તડકો થઈ ગયો છે. હવે મારે હમણાં ટિફિન તો તૈયાર થઈ ગયું, રસોઈ તૈયાર થઈ ગઈ છે. મંદિરે આપતી જાય ને પછી સ્કૂલે જાઉં. હવે એના 2-4 દિવસ બાકી છે, ઓફિસનું કામ કમ્પ્લીટ થઈ જાય. 2-4 દિવસ જાઉં તો. અહીંયા કેરીની અપડેટ લીધી મેં. જે દિવસ આ ફર્સ્ટ ઉતારીને જે રાખી હતી ને બહુ સરસ પાકી ગઈ. આમાં વચ્ચેથી 2-4 પાકી હતી તો હું લઈ ગઈ હતી. અહીંયા સુધીની બધી પાકી ગઈ. અહીં સુધીની આ હમણાં જ ઉતારી હજી થોડાક દિવસ પહેલાં. તો એને ડુંગળી રાખી દીધી છે, આમાં પાકી જશે. અંદરથી પાકી ગઈ હોય પણ આવી જ એકદમ પીળી તો અમુક જ થાય. આવી રીતે આખી પીળી તો ઓછી થાય, બાકી થોડી ગ્રીન જ રહીએ. પણ આ પણ પાકી જ ગઈ અંદરથી. તો આટલી કેરી પાકી છે હજી. હજી ફર્સ્ટ ઉતારીને રાખી હતી ને, આમે પહેલાં ઉતારીને રાખીએ ને તો થોડાક દિવસ વાર લાગે. પછી જેમ ટાઈમ થતો જશે એમ તો એ 4-5 દિવસમાં જ પાકી જશે. આ પહેલાં અઠવાડિયું લાગે એકાદ વખત. સરસ કેસર કેરીની સુગંધ આવે એકદમ. કોઈ દવા વગરની જ પાકેલી છે, ખાલી ડુંગળી જ રાખી છે. અને આંબામાં પણ કોઈ જાતની દવા નથી નાખતા, એટલે બહુ સરસ મીઠી કેરી હોય. આ પાકી જશે હવે 4 દિવસ લાગશે હજી. અને કેવો ડાયો દીકરો છે? ડાયો છે ને? કેનો દીકરો છે તું? મમ્મીનો દીકરો છે. તો જેસલ કેનો દીકરો છે? જેસલો એ કેનો દીકરો છે? મમ્મીનો. તો પપ્પાનો દીકરો કોણ છે? પપ્પાનો મમ્મીનો દીકરો છે. હે, તો મારો દીકરો કોણ છે? તું. તો એ મૂકી દે, બીજું ખા. ધીમે ખાજો. કેમ ખાવાનું? થોડુંક ચાવીને ખાવાનું. ક્યુટી. ક્યાં ચાંદલો કર્યો? જજે ભગવાનનો કર્યો? મંદિરે ગયો તો? હે, બહુ ડાયો દીકરો છે આ તો. એબર શું ખાતું? દાબેલી. ભાવે તને દાબેલી? સરસ બની. ચટણી ભાવે? ચટણી હે કેવી લાગે દાબેલી? એવી? વાહ. ચટણીમાં શું નાખ્યું? કઈ ચટણીમાં નથી નાખ્યું? લે, ચટણી તો સરસ બની છે. જો અહીંયા છે ચટણી તો આ રહી અહીંયા.
અહીંયા નાનકડું ખીચકોલીનું બચ્ચું ગાર્ડનમાં પડ્યું હતું. ખબર નહીં કેમ પડ્યું એ શું થયું હોય, પણ 7 વાગ્યે તો એને અહીંયા ઘરમાં લઈ આવી છે. એકદમ આમ ધ્રુજતું હતું, ઠંડી લાગતી હોય ને એમ, એટલે મેં એને કપડામાં વીંટી દીધું તો જરાક શાંત થઈ ગયું. લીરબાઈ મને પ્રાર્થના કરું કે એ જીવી જાય, કંઈ થાય નહીં એને, એટલે હું એને થોડીક વાર એનું ધ્યાન રાખું કે માતાજી કરીને એને કંઈ થાય નહીં, જીવી જાય. નાનકડું બચલું છે, કેવું સરસ સૂઈ ગયું છે અત્યારે. ધ્રુજે છે એકદમ. સૂઈ ગયું છે અત્યારે. કેવું સરસ મજાનું છે, એવું ક્યુટ ક્યુટ છે. ખીચકોલીનું બચ્ચું છે, ઉંદરના બચ્ચા જેવું તો લાગે, ખાલી ખીચકોલીનું બચ્ચું છે. થોડુંક જરાક હરખું થઈ ગયું, આટલી બહુ ઠંડી નથી લાગતી. પૂછડી સીધી રાખે. ધ્રુજે તો ખરી હોય છે. મીઠું છે બિચારું. આપા ખાવાનું આપણે. ઉઠી ગયો જલીલભાઈમાં. થોડુંક જરાક સાજું થયું બિચારું, અત્યારે એટલો વાંધો નથી. ખાવાનું આપ્યું હતું પણ જરાક જરાક ખાધું, એને 2-4 અહીંયા ઉપરથી ખાધું થોડુંક. જાઓ નીચે, બારે જાઓ. એને છે ને ક્યાંક અહીંયા પગમાં કંઈક લાગી ગયું છે, પડી જાય નથી, સીધું ગોથા મારશે. હવે એક પગમાં લાગ્યું છે.